धारी आम आदमी पार्टी द्वारा किसान न्याय यात्राનું આયોજન કરવામાં આવ્યું। ગોપાલભાઈ ઇટાલિયાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે પ્રેમપરાથી લઈને પટેલવાડી સુધી બાઇક રેલીનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। ગોપાલભાઈ ઇટાલિયાના અધ્યક્ષસ્થાને આ કિસાન ન્યાય યાત્રા યોજવામાં આવી હતી। ધારી તાલુકાના ગામડાના સરપંચોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો। ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટાભાગના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। ગોપાલભાઈ ઇટાલિયા પોતાની સ્પીચમાં શાસક પક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। ખેડૂતોને પડતી મુશ્કેલી બાબતે વિગતવાર ચર્ચા ગોપાલભાઈ પોતાની સ્પીચમાં આવરી લીધી હતી। ગોપાલભાઈ પોતાની સ્પીચમાં જણાવ્યું કે ધારાસભ્યની કોઈ જ વેલ્યુ ગાંધીનગર ખાતે નથી। શાસક પક્ષના મંત્રી બાબતે તેમણે જણાવ્યું હતું કે ખેતરમાં જેમ ચાડીઓ ઊભો રાખે તેવી સ્થિતિ હાલની તકે શાસક પક્ષના મંત્રીની છે। ગોપાલભાઈ ઇટાલિયા ના તળપદી ભાષામાં ખેડૂતોનું મનોરંજન પણ પૂરું પાડ્યું હતું। આ કિસાન ન્યાય યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાહુલભાઈ હરખાણી, કાંતિભાઈ સતાશિયા, મનોજભાઈ સુરઠિયા, ભાવનગરથી પધારેલા સોલંકીભાઈ, સુરેશભાઈ કોટડિયા, ગજેન્દ્રભાઈ વાળા સહિતના લોકોએ ખાસ જહેમત ઉઠાવી ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો। મીડિયાની સમક્ષ કહું છું કે બ્રિજરાજ સોલંકિયા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ નથી માનતો અને નથી માનતો। અને બ્રિજરાજ સોલંકિયા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ ત્યારે માનશે જ્યારે આ દેશની અંદરથી આપણી ગૌ માતાની હત્યાઓ બંધ થશે। મિત્રો, આ દેશની અંદર દરેક દિવસે 50,000 કરતા પણ વધારે ગૌ માતાની હત્યાઓ થાય છે। એલએન નામની કંપની જે બીફ એક્સપોર્ટિંગ કરે છે, ગૌ માંસને બીજા દેશોમાં મોકલે છે, એની પાસેથી 550 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લેવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। અને એના થકી હજારો કરોડો રૂપિયાના કમલમો બનાવવાનું કામ આ ભાજપે કર્યું છે। ત્યારે આ દેશ સાથે ગદ્દારી છે, આપણી માતૃભૂમિ સાથે ગદ્દારી છે। આ દેશ વસુદેવ કુટુંબકમની વાત કરે છે, આ દેશની રામચરિત્ર માનસની ચોપાઈ કહે છે, આ દેશ સંવિધાનથી ચાલવા વાળો દેશ છે। ત્યારે આપ સૌને એટલી જ વિનંતી, એટલી જ આશા અને અપેક્ષા સાથે મારી વાત હું જે ધારી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખૂબ વિશાળ સંખ્યામાં ખેડૂતો અને યુવાનો જોડાય। સૌથી પહેલાં ધારીની મુખ્ય બજારોમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં નગરજનો, વેપારીઓ, આગેવાનોએ આ બાઇક રેલીને પ્રતિસાદ આપ્યો અને ત્યારબાદ આ જનસભાની અંદર પણ વિશાળ સંખ્યામાં ખેડૂતો જોડાયા। આજે ખૂબ ખુશીનો દિવસ એ છે કે ધારી પંથકના અલગ અલગ ગામના 17 કરતાં પણ વધુ સરપંચશ્રીઓ અને તેમની સાથે તેમના સમર્થકો, ગામના કાર્યકર્તાઓ સહિત આશરે 2000 કરતાં પણ વધુ લોકો આમ આદમી પાર્ટીની સાથે જોડાયા છે। મને એમ લાગે છે કે અમરેલીના રાજકારણમાં બહુ મોટો ભૂકંપ કહી શકાય એવી આ ઘટના છે। જે કંઈ સરપંચશ્રીઓએ ઈમાનદાર આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે એમનો હું આવકારું છું, સ્વાગત કરું છું। અને વિસાવદરવાળીની જે શરૂઆત ગુજરાતમાં થઈ છે એના પરિણામો હવે તમે સામે જોઈ રહ્યા છો કે ચારો તરફ ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો, આગેવાનો, ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે જોડાય અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિસાવદરવાળી કરવા માટે આગળ આવી રહ્યા છે।